એસવીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર। આજે આપણે ઈસ્ટ કે મેદાનો ઉપયોગ કર્યા વગર સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આનો લોટ બાંધવા માટે 1 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો। અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે, તમારે મેદાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। પછી આમાં 1 ચમચી ખાંડ ઉમેરવાની, આની સાથે જ અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું। પછી થોડા ચીલી ફ્લેક્સ ઉમેરવાના, ઓપ્શનલ છે, તમારે લોટ બાંધવામાં ચીલી ફ્લેક્સ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો। પછી મોવણ માટે 1 ચમચી તેલ ઉમેરવાનું છે અને આ નાસ્તો આપણે ઈસ્ટનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છીએ, તો અહીંયા આપણે 1 ચમચી ઈનો ઉમેરી દેવાનો। ઈનોના બદલે તમારે બેકિંગ પાવડર અને સોડાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। પછી 1/3 કપ કે 3-4 ચમચી જેટલું દહીં લેવાનું। દહીં ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। હવે દહીંવાળા કપમાં જ થોડું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરવાનું। આ લોટને આપણે કઠણ નથી બાંધવાનો, જેવો રોટલીનો ઢીલો લોટ આપણે બાંધતા હોઈએ છીએ એવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો હવે બીજું પાણી આમાં ઉમેરવાની જરૂર નથી। આ રીતે લોટને મસળીને સરસ રીતે ભેગો કરી દેવાનો। હવે હાથમાં સહેજ તેલ લઈને લોટને મસળી લેવાનો છે। હવે આ લોટને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ કે પછી બીજી તૈયારી કરીએ ત્યાં સુધી રહેવા દેવાનો। હવે એની આગળની પ્રોસેસ માટે એક ફ્રાય પેનમાં કે કડાઈમાં 1 નાની ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું। તેલ ગરમ થઈ જાય એટલે આમાં 2 ચમચી ઝીણા સમારેલા મરચાં એડ કરવાના। આનું સ્ટફિંગ જો તમે થોડું તીખું બનાવશો તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, પણ મરચાંની ક્વોન્ટિટી તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો। પહેલાં મરચાંને આપણે થોડા સાંતળી લેવાના છે। મરચાં સંતળાઈ જાય એટલે આપણે આમાં અડધા કપ જેટલું ઝીણું સમારેલું પનીર ઉમેરવાનું અને 2 ચમચી જેટલા બાફેલા સ્વીટ કોર્ન ઉમેરવાના। તમે ફ્રોઝન સ્વીટ કોર્ન લેતા હોય તો થોડી વાર એને પાણીમાં રાખવાના અને પછી ડાયરેક્ટ યુઝ કરવાના છે। ગેસની ફ્લેમ હાઈ રાખીને આને સાંકળવાનું છે। આ સમયે જ આપણે આમાં થોડું ઓરેગાનો, પિઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ મિક્સ કરીને એડ કરવાનું છે, તો લગભગ આ અડધી ચમચી એડ કરવાનું। પછી થોડું મીઠું એડ કરી દેવાનું છે, તો આપણે સ્ટફિંગના ભાગનું જ મીઠું એડ કરવાનું। છેલ્લે આમાં સમારેલી કોથમીર ઉમેરવાની અને હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। સ્ટફિંગને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દેવાનું। હવે આપણે ફ્લેવરવાળું બટર બનાવવાનું છે, તો 3 ચમચી જેટલું મેલ્ટેડ બટર લેવાનું અને એમાં પણ આપણે મિક્સ હર્બ એડ કરવાના છે, જેમાં ચીલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ અને ઓરેગાનો એડ કરવાનું। માર્કેટમાં તમને જેલ અને રેગ્યુલર બંને પિઝા સિઝનિંગ મળી જશે અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોમાં તો ઓનિયન ગાર્લિક હોય જ નહીં, એટલે તમે એ યુઝ કરી શકો છો। તો થોડી સમારેલી કોથમીર ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો સાદું બટર યુઝ કરવાના બદલે આ રીતે જો તમે ફ્લેવરવાળું બટર યુઝ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની। જે લોટ આપણે બાંધીને રાખ્યો છે એને હવે ચેક કરી લઈશું। તો લોટ પણ એકદમ સરસ રીતે ફર્મેન્ટ થઈ ગયો છે। તમે જ્યારે લોટને જોશો ત્યારે તમને આ રીતની એમાં જાળી પડેલી દેખાશે। તો જોયું ને, ઈસ્ટ વગર પણ તમે આ નાસ્તો એકદમ સરળતાથી અને ઘરની સામગ્રીથી ફટાફટ બનાવી શકો છો। તો લોટને એકવાર મસળી લેવાનો છે। હવે જો આમાંથી એક મોટી બ્રેડ બનાવી હોય તો પણ બનાવી શકાય। અત્યારે હું 2 બ્રેડ બનાવવાની છું, તો લોટને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને હવે આમાંથી એક લુવો બનાવી દઈએ। પછી ઘઉંના લોટનું જ અટામણ લઈને આને વણી લેવાનું છે। પહેલાં આ રીતે એને હાથથી થોડું પોળું કરી દઈશું, તો આને વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું વણવાનું। આ રીતે આપણે થોડી મોટી સાઇઝની રોટલી વણી લઈએ, પછી એને કાંટાથી થોડું પ્રિક કરી દેવાનું છે। હવે જે આનો અડધો ભાગ છે એના ઉપર આપણે જે મેલ્ટેડ બટર બનાવ્યું એ લગાવવાનું। જે સ્ટફિંગ બનાવ્યું એ અડધું આમાં એડ કરીશું અને અડધી આપણે બીજી બ્રેડમાં એડ કરવાનું। જણાવ્યા પ્રમાણે એક મોટી બ્રેડ બનાવતા હોય તો બધું સ્ટફિંગ તમે એકમાં જ એડ કરી દેજો। તો આ રીતે જ્યારે આ બ્રેડ બનાવીને તમે બાળકોને આપશો તો ડોમિનોઝની બ્રેડ પણ ભૂલી જશે, એટલી ટેસ્ટી આ બને છે। પછી આમાં થોડું મોઝરેલા ચીઝ નાખવાનું। ચીઝની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે કે બાળકોની પસંદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો અને તમારે જો આનું હેલ્ધી વર્ઝન જ રાખવું હોય તો તમે ચીઝને સ્કીપ પણ કરી શકો છો।
અત્યારે મેં લગભગ 2 ચમચી જેટલું મોઝરેલા ચીઝ આમાં એડ કર્યું છે. હવે આની કિનારી ઉપર થોડું પાણી લગાવી દેવાનું અને આને વણીને તૈયાર કરો ત્યારે તમારે ઓવનને પ્રીહીટ થવા માટે મૂકી દેવાનું. હવે આ વાળો જે આનો ભાગ છે એને આની ઉપર ફોલ્ડ કરી દેવાનો છે. તો પહેલાં સરસ રીતે આની કિનારી દબાવી દેવાની. હવે કાંટાની મદદથી આ રીતે એને દબાવી દઈશું, જેથી ડિઝાઇન પણ બની જશે અને આ સરસ રીતે સીલ પણ થઈ જશે. હવે આને પૂરેપૂરું કટ નથી કરવાનું, ફક્ત આના ઉપર આ રીતે નિશાન લગાવી દેવાના. એટલે જ્યારે આ બ્રેડ બેક થઈને તૈયાર થશે ત્યારે એને કટ કરવામાં સરળતા રહેશે. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો એને એક લાઈક જરૂરથી કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે જે પ્લેટમાં આપણે આને બેક થવા માટે મૂકવાની હોય એમાં લઈ લેવાની. તો ઓવનની સાથે જે નોનસ્ટિક પ્લેટ આવી હોય એ લેવાની. તો અત્યારે હું આને માઇક્રોવેવના કન્વેક્શન મોડમાં બનાવવાની છું. તો આ બ્રેડને આપણે આમાં લઈ લેવાની. હવે જે મેલ્ટેડ બટર આપણે બનાવ્યું છે એ આના ઉપર લગાવી દેવાનું. આ રીતે ઉપરથી બટર લગાવવાથી આનો કલર પણ સરસ આવશે, સાથે ટેસ્ટ પણ સરસ લાગે. તમે બીજી પણ આવી ટેસ્ટી રેસીપી શીખવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. તમારે કઈ રેસીપી શીખવી છે એ હું જલ્દી તમારી સાથે શેર કરીશ. આ જ રીતે હું બીજી બ્રેડ બનાવીને તૈયાર કરી દઉં છું. તો બ્રેડને આપણે 180 ઉપર 12 થી 15 મિનિટ માટે બેક કરવાની છે. 15 મિનિટ પછી આ બ્રેડ સરસ રીતે બેક થઈ ગઈ છે. તો આને કટ કરીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની. આપણે નિશાન કરેલા જ છે એટલે આને કટ કરવામાં વધારે સમય નહીં લાગે. તો આ રીતે તમે આ બ્રેડ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.